Hello dear friends, once again welcome to Angel English Academy. English MCQ shortcut videos series માં આજે આપણે શીખવાના છીએ કે if પછી કયા ટેન્સીસ થી ખાલી જગ્યાઓ પૂરાઈ શકે, કયા ટેન્સીસ એટલે કે કાળ આવી શકે છે. ઓકે, if પછી ત્રણ પ્રકારની શક્યતાઓ છે, સંભાવનાઓ છે, પોસિબિલિટીઝ છે. નંબર 1 કે if પછી જો સાદો વર્તમાન કાળ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એવી કે પીવી કોઈ પણ, એટલે કે એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, તો પાછળની ખાલી જગ્યામાં કે પાછળના સેન્ટેન્સમાં કેન, મે, શેલ અને વિલ આ ચારથી એના પછી કાં તો V1 હોઈ શકે એક્ટિવ વોઇસ હોય તો, અથવા તો B પ્લસ V3 હોઈ શકે જો પેસિવ વોઇસ હોય તો. ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ઇફ યુ રીડ વેલ અથવા તો ઇફ યુ પ્રિપેર વેલ યુ કેન ઇઝીલી પાસ અથવા તો યુ કેન ઇઝીલી ગેટ થ્રુ, તો તમે બહુ સરળતાથી પાસ થઈ શકો, પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકો. એક શક્યતા નંબર 2, ઇફ પછી સાદો ભૂતકાળ હોય, સિમ્પલ પાસ્ટ, તો પાછળના સેન્ટેન્સમાં મોડલ્સમાં કુડ, માઇટ, વુડ, રાઈટ, મસ્ટ અને શુડનો યુઝ ક્યારેક થાય છે, પરંતુ મોસ્ટલી કેનનું કુડ એટલે ભૂતકાળ, મેનું માઇટ એટલે ભૂતકાળ અને શેલ વિલ એનું ભૂતકાળ એટલે વુડ, રાઈટ. તો આ જે ત્રણ છે એના પછી V1 અથવા તો પેસિવ હોય તો B અને V3. આગળ શું હશે? સિમ્પલ પાસ્ટ, એક્ટિવ કે પેસિવ ગમે તે. ઉદાહરણ જોઈએ. ઇફ યુ ઇન્વાઇટેડ મી આઈ would અથવા તો could come, right. If sir asked, students could, would answer અને પેસિવ હોય તો B અને V3. ઓકે, સંભાવના પોસિબિલિટી નંબર 3, જો if પછી પરફેક્ટ પાસ્ટ એટલે કે હેડ પ્લસ V3 પેસિવ હોય તો હેડ બીન અને V3 હોય તો પાછળના સેન્ટેન્સમાં અથવા તો એના પછીના અન્ય સેન્ટેન્સમાં કુડ, વુડ, માઇટ, હેવ અને V3 હશે. પેસિવ વોઇસ હોય તો બીન અને હેવ, બીન અને V3. એનું પણ એક્ઝામ્પલ જોઈએ આપણે કે ઇફ યુ હેડ હેલ્પ્ડ મી I would have helped you. જૈસી કરની વૈસી બરની. મતલબ જો તમે મને મદદ કરી હોત તો મેં પણ તમને મદદ કરી હોત. આમ ઇફ પછી ત્રણ પ્રકારના ટેન્સીસ આવી શકશે અને એના પછીના અન્ય વાક્યમાં પણ ત્રણ સંભાવનાઓ છે જે આપણે જોઈ લીધી. ઝડપથી રિવિઝન કરી નાખીએ. જો ઇફ પછી સાદો વર્તમાન કાળ હોય તો અન્ય વાક્યમાં કેન, મે, વિલ અને શેલ એનાથી સાદો કાળ હશે, એટલે કે કાં તો મૂળ રૂપ લખો અને બી હોય તો બી અને V3 લગાડો. નંબર 2, જો ઇફ પછી સાદો ભૂતકાળ હોય તો અન્ય વાક્યમાં કુડ, વુડ અને માઇટ પછી V1 અને પેસિવ વોઇસ હોય તો B અને V3. ત્રીજી સંભાવનામાં ઇફ પછી પૂર્ણ ભૂતકાળ હોય એટલે કે હેડ હોય તો અન્ય વાક્યમાં વુડ, કુડ, શુડ, માઇટ એ બધા સાથે હેવ અને V3 અને પેસિવ વોઇસ હોય તો B અને V3. ઓકે, તો આ રીતે તૈયારી કરતા રહેશો. ઇફ, વેર એ અલગ પ્રકારની વાક્ય રચના છે, બહુ સરળ છે. એક વખત વિડીયો જોશો, આઈ થિંક કે ઇઝીલી સમજાઈ જશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ આઇકોન ઉપર પ્રેસ કરી દેશો, જેથી કરી મિત્રો તમને આ જે નવા વિડીયોઝ આવી રહ્યા છે એ દરેકનું નોટિફિકેશન મળતું રહે. ઓકે, થેન્ક્સ, હેવ એ ગુડ ડે.